ચાને ડોક્ટરો ધીમું ઝેર કેમ કહે છે? ચા પીતા પહેલા આ જરૂર જાણો. શું તમે પણ સવારે ઉઠતાની સાથે જ ચા પીવો છો? દિવસમાં 3 કે 4 કપ ચા પીવાની આદત છે તો આ વિડિયો અંત સુધી જરૂર જોજો, કારણ કે ચા પીવાની કેટલીક ખોટી આદતો તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. ખાલી પેટ ચા પીવાથી શું થઈ શકે? ઘણા લોકો સવારે ખાલી પેટ દૂધવાળી ચા પીતા હોય છે. તેના કારણે કેટલાક લોકોને એસિડિટી, અપચો, પેટમાં બળતરા અથવા કબજિયાત જેવી તકલીફ થઈ શકે છે. તેથી ચા પીતા પહેલા હળવો નાસ્તો અથવા પાણી પીવાની આદત રાખો. યાદ રાખો, સારી આદતો અપનાવો, સ્વસ્થ જીવન બનાવો. દિવસમાં કેટલી ચા પીવી યોગ્ય? ચા સંપૂર્ણપણે છોડવી દરેક માટે જરૂરી નથી, પરંતુ વધારે પડતી ચા સ્વાસ્થ્ય માટે સારી નથી. સામાન્ય રીતે દિવસમાં 1 થી 2 કપ ચા મર્યાદિત માત્રા માનવામાં આવે છે. ખાસ કરીને જો ચામાં ખાંડ વધુ હોય તો તેનું પણ ધ્યાન રાખવું. વધુ પડતી ચા પીવાથી શું નુકસાન થઈ શકે? જો દિવસભર વારંવાર ચા પીવાની આદત હોય તો નીચે મુજબની સમસ્યાઓ થઈ શકે છે: એસિડિટી, પેટમાં બળતરા, એસિડિટી અને અપચાની સમસ્યા વધી શકે છે. ઊંઘ ના આવવી, વધુ પડતી ચા ઊંઘને અસર કરી શકે છે અને ઊંઘ ન આવવાની સમસ્યા વધી શકે છે. ડિહાઇડ્રેશન, વારંવાર ચા પીવાથી શરીરમાંથી પાણીની ઉણપ થઈ શકે છે અને ડિહાઇડ્રેશન થઈ શકે છે. નર્વસનેસ, વધારે ચા પીવાથી ચિંતા, ચીડિયાપણું અને નર્વસનેસ વધી શકે છે. બ્લડ પ્રેશરમાં ફેરફાર, વધુ પડતી ચા બ્લડ પ્રેશરમાં વધારા અથવા ઘટાડાનું કારણ બની શકે છે. આયર્નના શોષણમાં ઘટાડો, ચામાં રહેલા ટેસિન આયર્નના શોષણને ઘટાડે છે, જેનાથી આયર્નની ઉણપ થઈ શકે છે. ખીલ અને ત્વચા સમસ્યા, વધુ પડતી ચા હોર્મોનમાં અસંતુલન કરી શકે છે, જેનાથી ખીલ અને ત્વચાની સમસ્યા થઈ શકે છે. પાચન તંત્ર પર અસર, વારંવાર ચા પીવાથી પાચન શક્તિ નબળી પડી શકે છે અને કબજિયાત અથવા પેટમાં દુખાવો થઈ શકે છે. વધુ પડતી ચા સ્વાસ્થ્ય માટે સારી નથી. મર્યાદિત માત્રામાં ચા પીવી અને પૂરતું પાણી પીવું હંમેશા સારું. ચા સાથે શું ન ખાવું જોઈએ? ચા સાથે આયર્નથી ભરપૂર ખોરાક અથવા આયર્ન સપ્લિમેન્ટ તરત ન લેવા. ચા સાથે શું ન ખાવું? પાલક, આયર્નથી ભરપૂર ખોરાક અને આયર્ન સપ્લિમેન્ટ. થોડો સમયગાળો રાખીને તમે પાલક, આયર્નથી ભરપૂર ખોરાક ખાઈ શકો છો. ભોજન પછી 1 થી 2 કલાક બાદ ચા પીવી. ચામાં રહેલા ટેનિન આયર્નના શોષણમાં અસર કરી શકે છે, તેથી આયર્ન શરીરમાં સારી રીતે શોષાતું નથી. સામાન્ય રીતે ભોજન કરો, થોડો સમય રાખો, ફોર એક્ઝામ્પલ 1 થી 2 કલાક, અને ત્યારબાદ ચા પીવો. આ રીતે ચા પીવાથી પોષક તત્વોનું શોષણ સારું થાય છે. શું ચાને વારંવાર ગરમ કરીને પીવી જોઈએ? જો ચા લાંબા સમય સુધી રાખી હોય અને વારંવાર ગરમ કરીને પીતા હો તો તેનો સ્વાદ અને ગુણવત્તા બંને બગડી શકે છે. તાજી બનાવેલી ચા પીવી વધુ સારી પસંદગી છે. તાજી બનાવેલી ચામાં સ્વાદ સારો હોય છે, પૌષ્ટિક ગુણ વધુ હોય છે, તાજગી આપે છે અને સ્વાસ્થ્ય માટે વધુ સારી છે. જ્યારે વારંવાર ગરમ કરેલી ચા સ્વાદ કડવો થાય, પૌષ્ટિક ગુણ ઘટે, ગુણવત્તા બગડે, સ્વાસ્થ્ય માટે પણ યોગ્ય નથી. ચાને ફરી ગરમ કરવાથી કેન્સરના બેક્ટેરિયા બને છે એવો દાવો વિશ્વસનીય વૈજ્ઞાનિક પુરાવાથી સંબંધિત નથી. ચા પીવાની સાચી રીત. નંબર 1, સવારે ખાલી પેટ ચા ન પીવી. ચા પહેલા હળવો નાસ્તો કરો અથવા પાણી પીવો. નંબર 2, દિવસમાં 1 થી 2 કપ સુધી મર્યાદિત રાખવી. વધારે પડતી ચા સ્વાસ્થ્ય માટે સારી નથી. નંબર 3, ચામાં ખાંડ ઓછી રાખવી. ખાંડ ઓછી રાખવાથી વજન અને બીમારીનું જોખમ ઘટે છે. નંબર 4,
પૂરતું પાણી પીવાનું પણ ભૂલશો નહીં. ચા શરીરમાંથી પાણીની માત્રા ઘટાડે છે. પર્યાપ્ત પાણી પીવાથી ડિહાઇડ્રેશનથી બચી શકાય. દિવસમાં ઓછામાં ઓછા 8થી 10 ગ્લાસ પાણી પીવો. મર્યાદિત ચા, સંતુલિત આહાર અને સારી આદતો સ્વસ્થ જીવનની ચાવી છે. સાચી રીતથી ચા પીશો તો આનંદ પણ મળશે અને સ્વાસ્થ્ય પણ જળવાશે. કોને ચાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? જો તમને નીચે જણાવેલ સમસ્યાઓ હોય તો ચા પીવાથી પહેલાં ખાસ સાવધાની રાખો. એસિડિટી. ચાથી એસિડિટી, હાર્ટબર્ન અને પેટમાં બળતરા વધી શકે છે. અલ્સર. ચામાં રહેલા એસિડ પેટની દિવાલને નુકસાન પહોંચાડી અલ્સરની સમસ્યા વધારી શકે છે. હાઈ બ્લડ પ્રેશર. વધુ પડતી ચા બ્લડ પ્રેશર વધારી શકે છે અને દવાઓની અસર પર અસર કરી શકે છે. ઊંઘની તકલીફ. ચામાં રહેલા કેફીનના કારણે ઊંઘ ન આવવી અથવા ઊંઘ વચ્ચે ખુલી જવાની સમસ્યા થઈ શકે છે. આયર્નની ઉણપ. ચા આયર્નના શોષણમાં અસર કરે છે અને આયર્નની ઉણપ વધારી શકે છે. આ સમસ્યાઓ હોય તો ચા કેટલી પીવી અને ક્યારે પીવી એ અંગે તમારા ડૉક્ટરની સલાહ લેવી એ સૌથી સુરક્ષિત અને યોગ્ય નિર્ણય છે. તમે દિવસમાં કેટલી વખત ચા પીવો છો? કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ આરોગ્ય સંબંધિત ઉપયોગી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.